વેલકમ બેક। તો આજના સમયમાં મોંઘી બનતી જતી તબીબી સારવાર વચ્ચે અમરેલી જિલ્લા સાવરકુંડલા ખાતે આવેલું શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। આ હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષથી તમામ સેવાઓ તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। તાજેતરમાં સાવરકુંડલાના બગોયા ગામની 24 વર્ષીય મહિલા દર્દી જે છેલ્લા 7 વર્ષથી ગળાના ભાગે થાઇરોઇડ ગ્રંથિમાં પેપિલરી કાર્સિનમાં એક પ્રકારનું કેન્સર હતું તેનાથી પીડાતી હતી, જેથી કરીને તેને ગંભીર ગાંઠ થઈ ગઈ હતી। તેનું અહીં નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હોસ્પિટલના કુશળ ઈએનટી સર્જન ડૉક્ટર હેપ્પી પટેલ અને તેમની તબીબી ટીમ દ્વારા સતત 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને આ જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં બતાવ્યું અને ત્યાં સારવાર લીધેલી છે, ઓપરેશન કરેલું છે, તો અમને સારવાર સારી લાગી। ડૉક્ટર સાહેબ હેપી પટેલ સાહેબની સારવાર સારી લાગી, સર્વ સ્ટાફની સારવાર સારી લાગી। ઓપરેશન બહાર કરાવ્યું હોય તો કેટલું થાય? તો મફત થયું? 2 થી 3 લાખનો ખર્ચો થાય, મફતમાં સારવાર મળી ગઈ। એક આ મલ્ટી સ્પેશિયાલિટી સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે 126 બેડની અત્યારે મહાકાય હોસ્પિટલ બની છે, જેમાં ફૂલ ટાઈમ વિભાગોની વાત કરું તો મેડિસિન વિભાગ, અદ્યતન આઈસીયુ, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ, આંખનો વિભાગ એટલે કે ઓપ્થેલ્મોલોજી, ઇમરજન્સી વિભાગ, ડેન્ટલ વિભાગ, ફિઝિયોથેરાપી, સીપી ચાઇલ્ડ વિભાગ, સર્જિકલ વિભાગ, આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, હાડકાનો વિભાગ એટલે ઓર્થોપેડિક વિભાગ, કેન્સરનો વિભાગ, ઈએનટી વિભાગ, પેથોલોજી વિભાગ, જનરલ ઓપીડી, આ બધી જ ફેસિલિટી એક જ છત નીચે આવ્યું હતું, જેને ગળામાં 7 વર્ષથી સોજાની તકલીફ હતી। અમે અહીંયા સોનોગ્રાફી કરાવીને જોયું તો દર્દીના જે થાઇરોઇડ ગ્રંથિ કહીએ એમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું। પછી અમે આગળ બીજા રિપોર્ટ સીટી સ્કેન, એફએનએસી પેથોલોજીકલ રિપોર્ટ કરાવ્યા, જેમાં દર્દીને થાઇરોઇડ ગ્રંથિમાં ઝેરી ગાંઠ એટલે કે પેપિલરી કાર્સિનોમા ડિટેક્ટ થયું હતું અને અમે દર્દીને 21 મેના રોજ ઓપરેશન માટે સમજાવ્યું હતું અને 21 તારીખના રોજ અમે દર્દીનું ઓપરેશન કર્યું। આ ઓપરેશન ઘણું જટિલ હતું કારણ કે કેન્સરની ગાંઠ આવી હતી અને એકદમ ગાંઠ જે આપણે શ્વાસ નળીનો ભાગ કહીએ, જે સ્વરતંતુ કહીએ, એની આસપાસ ચોંટેલી હતી। લગભગ 5 કલાક જેટલું દર્દીને સર્જરી